ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. ભારતને ચલાવે છે કોણ? હવે આનો જવાબ કોઈ એક વ્યક્તિમાં નથી, પણ એક આખી સિસ્ટમમાં છુપાયેલો છે. તો આજે આપણે 3 મુખ્ય પાયાને સમજવાના છીએ જે આપણી લોકશાહીને મજબૂત રીતે ઊભી રાખે છે. આ સવાલ તો બધાના મગજમાં ઘૂમતો જ હોય છે નહીં, કે દેશના સર્વોચ્ચ પદ પર જે બેઠા છે એમની પાસે અસલી તાકાત છે કે પછી જે રોજબરોજની સરકાર ચલાવે છે એમની પાસે? ચાલો સત્તાના ગૂંચવણભર્યા સમીકરણને આજે ઉકેલીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણા શાસનના પ્રથમ સ્તંભની, રાષ્ટ્રપતિ. નામ તો સૌ કોઈ જાણે છે, પણ એમનું કામ શું છે? શું એ માત્ર એક ઔપચારિક પદ છે કે પછી એમની સહીમાં ખરેખર કોઈ દમ છે? આ આંકડો જરા ધ્યાનથી જોજો. 52 એ કોઈ સામાન્ય નંબર નથી, પણ ભારતીય શાસનની આખી ઇમારતનો પાયો છે. અને એ પાયો એટલે બંધારણની કલમ 52, જે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ભારતના એક રાષ્ટ્રપતિ હશે. આ કોઈ વિકલ્પ નથી, આ બંધારણનો આદેશ છે. આ પદ જ આપણા દેશના પ્રમુખ તરીકે સ્થાપિત છે. અને અહીં આવે છે એમનો એક મોટો પાવર. રાષ્ટ્રપતિ પાસે લોકસભાને ભંગ કરવાની સત્તા છે. એનો મતલબ એ થયો કે જો સરકાર બહુમતી ગુમાવી દે અથવા દેશમાં રાજકીય અસ્થિરતા હોય, તો રાષ્ટ્રપતિનું એક પગલું આખી બાજી પલટી શકે છે. આ કોઈ નાનીસૂની વાત નથી. પણ અહીં એક સવાલ થાય, જો રાષ્ટ્રપતિ દેશના વડા છે, તો પછી રોજિંદા કામકાજ કોણ સંભાળે છે? રસ્તાઓ કોણ બનાવે? નવી નીતિઓ કોણ ઘડે? આના જવાબ માટે આપણે શાસનના બીજા કેન્દ્રબિંદુ તરફ જવું પડશે. અને એ કેન્દ્રબિંદુ છે વડાપ્રધાન, દેશના ચીફ એક્ઝિક્યુટિવ. જો રાષ્ટ્રપતિ દેશનું પ્રતિનિધિત્વ કરે છે, તો વડાપ્રધાન એ એન્જિન છે જે આખા દેશની ગાડીને ખેંચે છે. ખરી કારોબારી સત્તા અહીં કેન્દ્રિત થયેલી છે. એમની જવાબદારી જુઓ, બેવડી છે. એક તરફ તેઓ પોતાની કેબિનેટના બોસ છે, જ્યાં દેશના મોટાભાગના નિર્ણયો લેવાય છે, અને બીજી તરફ તેઓ સંસદમાં બહુમતી પક્ષના નેતા છે, જેનો અર્થ છે કે કાયદા બનાવવાની આખી પ્રક્રિયા પણ તેમના નેતૃત્વ હેઠળ જ ચાલે છે. તો આને એકદમ સરળ રીતે સમજીએ. રાષ્ટ્રપતિ છે હેડ ઓફ સ્ટેટ, એટલે કે આખા રાષ્ટ્રના પ્રતીક, અને વડાપ્રધાન છે હેડ ઓફ ગવર્મેન્ટ, એટલે કે જે સરકાર શાસન કરે છે તેના વડા. એક પદ ગૌરવ અને સન્માનનું છે, તો બીજું સત્તા અને જવાબદારીનું. હવે વાત કરીએ આપણા ત્રીજા અને સૌથી મહત્વના સ્તંભની, લોકસભા, જેને લોકોનું ગૃહ પણ કહેવાય છે. અહીં દેશના ખૂણે ખૂણેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણી વાત મૂકે છે, અને એમની પાસે એક એવી ચાવી છે જે બીજા કોઈ પાસે નથી. કોઈ પણ દેશને ચલાવવા માટે સૌથી જરૂરી શું? પૈસા, બરાબર? પણ એ પૈસા ક્યાંથી આવશે અને ક્યાં ખર્ચાશે, તેનો સૌથી પહેલો નિર્ણય લેવાનો અધિકાર કોને છે? આ સવાલનો જવાબ જ લોકસભાની અસલી તાકાત છતી કરે છે. અને નિયમ બહુ સ્પષ્ટ છે. પૈસાને લગતો કોઈ પણ કાયદો, એટલે કે મની બિલ, એ સૌથી પહેલા માત્ર ને માત્ર લોકસભામાં જ આવી શકે. આનો સીધો મતલબ એ થયો કે દેશની તિજોરીની ચાવી એ સીધા લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં છે. કેટલી મોટી વાત છે આ! તો જુઓ, આપણી સામે 3 પાવર સેન્ટર છે: રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લોકસભા. ત્રણેય પાસે પોતપોતાની અલગ અલગ શક્તિઓ છે. પણ આ કોઈ અલગ અલગ ટાપુ નથી. આ એક એવી સિસ્ટમ છે જેમાં ત્રણેય એકબીજા પર નજર રાખે છે, એકબીજાને બેલેન્સ કરે છે. તો આ સંતુલન કામ કેવી રીતે કરે છે? સમજીએ. રાષ્ટ્રપતિ પાસે સંસદ ભંગ કરવાની તાકાત છે, તો વડાપ્રધાન એ જ સંસદ અને સરકારને લીડ કરે છે. અને આ બધા પર નિયંત્રણ રાખવા માટે લોકસભા પાસે પૈસાની ચાવી છે. મતલબ કે કોઈ એક જણ સર્વશક્તિમાન ના બની જાય, એ જ આખી સિસ્ટમનો મૂળ હેતુ છે. એટલે આખરે વાત આવે છે એક નાજુક સંતુલન પર. એક એવી વ્યવસ્થા જે બંધારણમાં લખેલી છે અને જેનું પાલન કરવું જ પડે. સત્તા, પ્રક્રિયા અને મર્યાદા, આ 3 શબ્દોમાં જ આપણી આખી શાસન વ્યવસ્થાનો સાર છુપાયેલો છે. પણ આ બધી તો થઈ કાગળ પરની વાત. બંધારણમાં લખેલું આ સુંદર સંતુલન જ્યારે વાસ્તવિક રાજનીતિના મેદાનમાં ઉતરે છે, ત્યારે શું એ એટલું જ સુંદર રહે છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.